गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ચૂંટણી પ્રચારને લઈને જામનગરમાં વડાપ્રધાન મોદીએ ગજવી સભા પહેલા મોદીએ જામસાહેબ સાથે કરી સૂચક મુલાકાત। સભા દરમિયાન ક્ષત્રિયોના બલિદાનોને લઈને પણ કરી વાત। ચૂંટણી સમયે દિલ્હીના સીએમ કેજરીવાલ જેલમાં છે, ત્યારે આપના પ્રચાર માટે કેજરીવાલના પત્ની ગુજરાત પ્રવાસે છે। ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા ઉતર્યા મેદાને। નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવા 45 રાજવીઓએ કર્યો સપોર્ટ। રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવા કરી વાત। બોર્ડનું પરિણામ 3 તબક્કામાં થશે જાહેર। પહેલા સાયન્સ, પછી ધોરણ 12 સાયન્સ પ્રવાહ, ત્યારબાદ ધોરણ 10નું પરિણામ થશે જાહેર। મે મહિનાની શરૂઆત થતાં જ આગામી સમયમાં તાપમાનનો પારો આસમાને પહોંચશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં હીટ વેવની હવામાન વિભાગની આગાહી। વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી અત્યારે જામનગર ગયા હતા અને ત્યાં ક્ષત્રિય સમાજ પર ખુલીને વાત પણ કરી હતી। પહેલા તેઓ જામસાહેબ પાસે જાય છે, તેમની મુલાકાત પણ કરે છે અને બાદમાં સભા દરમિયાન પણ ક્ષત્રિયો જે કોંગ્રેસને મત આપવાની વાત કરે છે, ભાજપનો સાથ ન દેવાની વાત કરે છે, તેને લઈને વડાપ્રધાને ક્ષત્રિયોને શું કહ્યું, આવો સાંભળીએ। પ્રધાને થતું હશે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આયા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી। હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો। અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે। અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ। અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે। અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે। ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું। આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય, મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે। મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય। હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું। गुजरात ने वर्तमान में देश के लिए जितना योगदान दिया है उतना ही योगदान अतीत में भी दिया है। जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी। और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है, दिग्विजय जी महाराज साहब का स्मरण होता है, बाद में पार्लियामेंट शुरू होती है। और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है। और ज्यादा मैंने कहा जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है,
तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए। और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है। और वो महत्वनी घटना बनी। બુચ્ચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે. તો બસ થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ બુચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂડ છે. જ્યાં જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ, અભૂતપૂર્વ ઉત્સાહ અને उमंगना में दर्शन કર્યા છે. कांग्रेस से बहुत सावधान रहने की जरूरत है. अब मुझे बताइए भाई, किसी के भी मन में किसी कारण से राजी नाराजी हो सकती है, लेकिन उसके लिए कांग्रेस को वोट देने की चर्चा कोई करे तो मैं जरा पूछना चाहता हूं कि भाई किसी को भारत में सरकार बनानी है तो उस पार्टी को कम से कम 272 सीट तो जीतनी पड़ती है कि नहीं जीतनी पड़ती? जरा बताइए ना. 272. अब भाजपा के सिवाय इस देश में एक भी पार्टी 270 सीट पर चुनाव नहीं लड़ रही है. લોકસભા 2024ની ચૂંટણીને લઈને આ વખતે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાન મોદીએ ગઠબંધનના ઉમેદવારને લઈ અમુક પ્રહારો કર્યા છે. શું કહ્યું તેમણે સાંભળો. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે. લોકસભા 2024ની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવવાની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર નિશાન સાધી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં એક તીરથી બે નિશાન સાધ્યા હતા. એક તરફ ભરૂચના અહેમદ પટેલને યાદ કર્યા તો બીજી તરફ ભાવનગરમાં પણ કોંગ્રેસની સ્થિતિ દર્શાવી હતી. ભરૂચ લોકસભામાં હાલ ટફ ફાઇટ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સાંભળો શું કહ્યું હતું. એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપી શકે. બોલો, આ મોદી સાહેબની કમાલ જ છે ને. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપી શકે. આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે.
આ કોંગ્રેસની દશા છે. તમે વિચાર કરો. અને આ કોંગ્રેસે સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વડાપ્રધાને કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા. ભરૂચ અને ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી લડી રહ્યા છે. ભરૂચમાં મુમતાઝ પટેલની નારાજગી વચ્ચે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણા ગઠબંધનના ઉમેદવાર છે. મહત્વપૂર્ણ વાત છે કે શક્તિસિંહ પણ ભાવનગરના જ છે. ત્યારે વડાપ્રધાનનું આ નિવેદન મુમતાઝ પટેલ અને શક્તિસિંહ ગોહિલને લઈ જોવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજપૂત સમાજને લઈને પીટી જાડેજાએ એક નિવેદન બહાર પાડ્યું છે. શું કહ્યું હતું તેમણે, જુઓ. કદાચ તમે ભાજપના હોદ્દેદાર ગણો કેટલા થાય ગુજરાતમાં? મારી દ્રષ્ટિએ વધીને 500 550. તો અમારી સંકલન સમિતિ અત્યારે 550 ની થઈ ગઈ. તમને કોઈ સમજાવવા બમજાવવા હવે નહીં આવી શકે, અને આવે તો ઊભી પૂછડીએ ભાગવા જોઈએ. હો, એટલું તો કરજો જ. એ ભાઈ તું કોણ છો એટલું જ પૂછવાનું. બસ એટલે જવાબ નહીં આપી શકે, અને આપશે તો તમારી બે તરત જવાબ છે કે ખોટી વાત તું હોય એવું લાગતું નથી. છત્રી હોય, લાલચું હોય, આટલી હોપારી જેટલી પ્રસાદી આપી દઈએ તોય ધરાઈ જાય. કોકને લાડુઓ આપી દઈએ, કોકને તરબૂચ આપી દઈએ, તો તરબૂચ વાળો તો આમ થોડી ફાટીને ધોવાણ જ જાય. એવું તો અમે આપી, સમાજમાં સાથે રહ્યો નહીં રહીએ. એટલે જેને સમાજ માટે 99% સમાજ આપણે એક છત નીચે બેઠા છીએ. કદાચ તમે ભાજપના હોદ્દેદાર ગણો કેટલા થાય ગુજરાતમાં? મારી દ્રષ્ટિએ વધીને 500 550. તો અમારી સંકલન સમિતિ અત્યારે 550 ની થઈ ગઈ, અને પછી બનાવી છે 5.5 લાખની. અને એ આખું રાષ્ટ્ર કદાચ એક પક્ષ બનાવવો પડે ને તો પક્ષ પણ માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી હતી. આપણે ખામ ખામ કરીને ખોખારો ખાય અને એ રણનીતિ આગલા સમયમાં ઘડશું ને તો બધા સમાજ આપણી સાથે છે ને એટલે પરિણામ મળે, ખાલી એકલાથી ના મળે. એટલે બધા સમાજને તમે સાચવજો. ભૂતકાળમાં જેમ આપણા રાજાઓ મહારાજાઓ પજાર વત્સલ રાજાઓ હતા, બરાબર છે. એટલે જો ભગવાનને કષ્ટ અને દુઃખ ભોગ્યું છે, જેનો હવારીય રાજ્યાભિષેક હોય એનો સીધો 14 વર્ષ તું વનમાં વહી જવું, સીતા માતાને ઉઘાડા પગે ભેગું જવું, એ રાવણ દહન કરવાનું હતું. એટલે 7 તારીખે આપણે દશેરા ઉજવવાના છે. દશેરા ઉજવવાનો છે એટલામાં સમજી જાજો, વધારે નહીં, બરાબર છે. એક વસ્તુ તમને એટલી કહી દઉં કે એક ક્ષત્રિય 10 મતનો સંકલ્પ કરવાનો. હવે તમે અહીંયા 20 લાખ હો, 10 લઈ આવો તો 2 કરોડ થાય. આપણે 2 કરોડ લઈ નથી જતો. આણંદ વાળા ખાલી એટલું લખી લેજો ને, એક મારો એક સામે એક ફ્રી, 2 મત. તોય તમારું અહીં 9 લાખનું મતદાન છે, 18 લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ 20 લાખનું 22 લાખનું હોય. જીતવા માટે 6-7 લાખ જ જોતા હોય. એટલે પૂરી તાકાત બતાવજો. જો તાકાત છે એ પરચો છે, બરાબર છે. એટલે એ આપણે ખાસ જોવાનું. એમ વિજય થાય ને, વિજય પેટીયું ખુલે ત્યારે તઈ આપણે સાચું કહી શકશું કે આપણે આપણી બેટીઓને બચાવી. એક સંકલ્પ રાખજો, અને 7 તારીખ સુધી તમને નિંદર ન આવી જોઈએ. સપનામાં પણ પરસોત્તમભાઈ જ દેખાવા જોઈએ, તો તમે 7 તારીખે પેટી છલો છલ કરી દેવો. એટલે આપણે નોટામાં મત નથી નાખવાનો, ગેરવલે જાય. મત આપણો જે હરીફ ઉમેદવાર હોય એ તમને ખબર જ છે કોણ હોય. આપણે ચોખવટ કરવાની જરૂર નથી, તમે બધા નક્કી કરી જ લીધું છે. તો મારે ક્યાં કહેવાની જરૂર છે? ચાલો, જય ભવાની, જય માતાજી, છાત્ર ધર્મ કી, ભારત માતા કી, રાજપૂતાણી કી. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને ચૈતર વસાવા એટલે કે ભરૂચ ગઠબંધનના ઉમેદવાર સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી છે. શું વાતચીત કરી અને શું હતો મામલો જુઓ. મનસુખભાઈ વસાવા પોતે પણ મને 2 વાર મળ્યા હતા ભાજપમાં લઈ જવા માટે. અમિત શાહ સાહેબ સાથે ફોન પર વાત કરાવતા હતા, મેં વાત નથી કરી. એટલે છોટુભાઈએ ભાજપના ઈશારે એમના દીકરાને ઉમેદવાર બનાવ્યા છે. એક દીકરાને ભાજપમાં મોકલી દીધા છે. એટલે શાહના 4 વખત ફોન એમની પાસે આવ્યા હતા. મેં કીધું હતું કે આટલું દબાણ છે, ઓવેસી સાહેબની પાર્ટી છે, અમે એમને વિનંતી કરી તો અમારી વિનંતીને એમણે માન્યતા આપી કે ગ્રાહ્ય રાખી. ક્ષત્રિય સમાજ માટે જે બફાટ એમના મંત્રીશ્રીએ કરી છે તો નિમ્ન કક્ષાની છે, અમે વખોડીએ છીએ, આવું નહીં થવું જોઈએ. પણ અમે ડર્યા નથી, અમે લડીએ છીએ ને અમે ડરતા નથી આવા લોકોથી. નમસ્કાર દોસ્તો, ગુજરાત તકની ટીમ ભરૂચ લોકસભા કવર કરી રહી છે અને અત્યારે અમે છીએ વાલિયામાં. વાલિયાની આ જમીનનો અલગ ઇતિહાસ રહ્યો છે, પરંતુ હું આજે જે વ્યક્તિ સાથે વાત કરવાનો છું એ વ્યક્તિ કોઈ નવા નથી. સોશિયલ મીડિયામાં રોજ તેમના વિડીયો વાયરલ થતા રહે છે. એ પછી આદિવાસી સમાજને લઈને વાત કરવાની હોય કે ભરૂચ લોકસભા બેઠકને લઈને વાત કરવાની હોય, એ હદ સુધી વાત પહોંચી છે કે તમામ લોકસભા બેઠકમાં આ વખતે 2024માં ભરૂચ લોકસભાની ચર્ચા એક અલગ જ થઈ રહી છે. મારી સાથે ચૈતરભાઈ વસાવા છે. ચૈતરભાઈ વસાવા, આપનું સ્વાગત છે. ચૈતરભાઈને આપ ઓળખો છો ને, આપણે ઘણી વખત વાત પણ કરી છે ચૈતરભાઈ સાથે, ઇન્ટરવ્યૂ પણ ઘણા થયા છે ચૈતરભાઈના. આ એક અલગ ઇન્ટરવ્યૂ, અલગ વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે ગણતરીના દિવસો હવે મતદાનને રહ્યા છે. ચૈતરભાઈ, પહેલો સવાલ તો એ છે કે અમે અહીં આવ્યા, લોકો સેલ્ફી લઈ રહ્યા હતા ચૈતરભાઈ સાથે. લોકો કહી રહ્યા છે કે ઉગતો સૂરજ ચૈતર વસાવા. શું કહેશો પહેલાં તો તેની વિશે? હા, એટલે લોકોમાં અમને લઈને એક કરણ છે. લોકો આવી રીતના જ અમારી સાથે અમને પ્રેમ કરે છે, અમને આશીર્વાદ આપે છે અને આમ ગળે ગળા મિલાવીને બધા મળે છે. દીકરો માને છે, ઘણા યુવાનો મને મિત્ર માને છે. તો ભલે આજે અમે ધારાસભ્ય છે પણ ક્યારે અમે મોટા નેતાની જેમ નથી રહ્યા. બધા લોકોની સાથે આવી રીતના હળતા મળતા રહીએ છીએ, એટલે લોકો બધા સ્વીકારે છે. ચૈતરભાઈ, હવે ખરાખરીનો જંગ આવી ચૂક્યો છે. જે દિવસોની રાહ જોવામાં આવી રહી હતી, જેની તમે પણ રાહ જોતા હતા, બસ હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે. અને આ ગણતરીના દિવસોમાં ચૈતરભાઈની તૈયારી શું છે? ચૈતરભાઈ હવે શું કરવાના છે? ને ખાસ કરી જે આદિવાસી વિસ્તારમાં છેવાડાના ગામ છે કે જ્યાં સુધી લોકોને પહોંચવું પણ, ત્યાં આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા કઈ રીતે પહોંચશે? તમે જોયું હશે, શરૂઆતમાં ગઠબંધનમાં મારું નામ જાહેર થયું, તરત જ મારે સ્વાભિમાન યાત્રા મેં કાઢી હતી. 21 દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં ફર્યો છું. ત્યારબાદ મેં મારી તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ હતો, એ દરમિયાન પણ અમે લગભગ 301 ગામમાં હું 15 દિવસ દરમિયાન ફર્યો છું. સાથે હમણાં પણ મારા જનસંવાદના કાર્યક્રમો ચાલે છે, ડોર ટુ ડોરના કાર્યક્રમો ચાલે છે, બજાર કેમ્પેનના કાર્યક્રમો ચાલે છે. તો આવી જ રીતના આવનાર દિવસોમાં પણ રોડ શોની માધ્યમથી, પદયાત્રાઓની માધ્યમથી અમારા જે રાષ્ટ્રીય નેતાઓ છે એમને સાથે રાખીને આવનાર દિવસના પણ કાર્યક્રમો અમારા છે. એમાં આવતીકાલે ગોપાલરાય આવે છે, કેબિનેટ મંત્રી દિલ્હી સરકારના. એ બાદ બીજી તારીખે મારે ડેડિયાપાડામાં સુનીતાબેન કેજરીવાલજી આવે છે. એ બાદ માન સાહેબ પણ 4મી તારીખે આવે છે. એટલે કાર્યક્રમો બધા ગોઠવાયેલા છે અને અમે અમારી શક્તિ પ્રમાણે મહેનત કરીએ છીએ અને સારી મહેનત કરીએ છીએ. અમારે કોઈ અગવડતા નથી. 5 દિવસના આવનાર 5 દિવસના 5 તારીખ સુધીનું શિડ્યુલ અમારું બનેલું છે, એ પ્રમાણે જ અમે આગળ વધીએ છીએ. ચૈતરભાઈ, એક વાત મહત્વની છે, કદાચ મને લાગે છે કે તમારા માટે મોટો ફાયદો પણ બની શકે. AIMIM જે વાત કરતું હતું કે અમે ગાંધીનગર ને ભરૂચમાં ઉમેદવાર ઉતારશું, નથી ઉતાર્યા ઉમેદવાર. ને મુસ્લિમ સમાજ જે મોટી માત્રામાં રહે છે ભરૂચ લોકસભા બેઠકમાં, એ કોંગ્રેસ તરફ રહેતો હતો. કોંગ્રેસનું તો ગઠબંધન છે આ વખતે. શું લાગે, ફાયદો થશે? બિલકુલ, તમે જોઈ લો,
ઓવેસી સાહેબની પાર્ટી છે. અમે એમને વિનંતી કરી તો અમારી વિનંતીને એમણે માન્યતા આપી કે ગ્રાહ્ય રાખી કે ના, ચૈતરભાઈ વસાવા જીતતા હોય તો અમારા ઉમેદવાર અમે નહીં રાખીશું. એક બાજુ અમારા સમાજના છોટુભાઈ વસાવા એમના પરિવારના માટે અમે 8 વર્ષ કાઢ્યા છે. એમને પણ મેં પોતે મળવા ગયો તો છોટુભાઈને, એમના દીકરા દિલીપભાઈને એમને વિનંતી કરીને આવ્યો હતો કે આ વખતે આપણે સાથે રહીશું. પણ મારી સામે જ એમના પર અમિત શાહના પણ તે દિવસે 4 ફોન હતા અને ઉમેદવાર તો રાખવા જ પડશે, નહીં તો જોવા જેવી થશે એવી ચીમકી પણ હતી. એટલે છોટુભાઈએ ભાજપના ઈશારે એમના દીકરાને ઉમેદવાર બનાવ્યા છે. એક દીકરાને ભાજપમાં મોકલી દીધા છે. એટલે ચોક્કસ હું માનું છું, મુસ્લિમ સમાજનો આભાર માનું છું કે ઘણા નેતાઓ તૈયાર હતા MIMમાંથી લડવા, છતાં એ મારા લીધે નથી લડ્યા. ને મારા સમાજના નેતાએ આજે એમના સમાજનો એક દીકરો આગળ આવે છે, એમને પોસાતું નથી અને આજે મારા મત તોડવા માટે એમના દીકરાને ઊભા કર્યા છે. પણ કંઈ વાંધો નથી, આદિવાસી સમાજ પોતાનો મત જીતનારને આપશે, હારનારને નથી આપવાનો. ચૈતરભાઈ, અમે આપની સાથે વાત કરી, આપની પહેલાં જ છોટુભાઈ સાથે વાત કરીને આવ્યા છીએ. છોટુભાઈને અમે એ પણ કહ્યું હતું, તમે અમારા સ્ટુડિયો આવ્યા હતા અને તમે એ પણ કહ્યું હતું કે છોટુભાઈ આદિવાસી સમાજ માટે કામો કર્યા છે. તમે વાત કરી હતી કે તમે પણ એમની સાથે જોડાયેલા રહ્યા એક સમયે, તમે દિલ ખોલીને એમની તારીફ એ સમયે કરી હતી. પરંતુ અત્યારે જ્યારે અમે એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈએ તો આ કહ્યું હતું, એ કહે છે કે એ ચૈતરભાઈ ખોટા નથી, પરંતુ ચૈતરભાઈ જે પાર્ટીમાં છે એ પાર્ટી આદિવાસીની નથી, એટલા માટે જ હું આદિવાસીની પાર્ટી લઈને આવ્યો છું. હવે આપ આદિવાસીની પાર્ટી લાવવા પાછળ રાજકારણ છે કે ભાઈ ચૈતર વસાવા જીતવો ના જોઈએ, એ મૂળ હેતુ છે? મૂળ હેતુ ચૈતરભાઈ વસાવા જીતવો ના જોઈએ જ છે. છોટુભાઈ વસાવાએ બી તો ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે કર્યું હતું અને અમે તો સામેથી એમને મળવા માટે હમણાં ગયા હતા. જ્યારે દિલીપભાઈનું એલાયન્સ કરવાના હતા એના 2 દિવસ પહેલાં જ હું એમના આશીર્વાદ લેવા માટે ગયો હતો. દિલીપભાઈ પણ હતા. ત્યારે વિનંતી કરીને આવ્યા હતા કે આપણે તમારા જે મુદ્દા છે એના પર જ આપણે કામ કરીએ છીએ. સરવાળે આપણે તો ગુજરાતના લોકો માટે, આદિવાસી સમાજ માટે કામ કરવાનું છે. તો હું કરી શકું છું, તો તમારે મને સહકાર આપવો જોઈએ. તો આવનાર દિવસોમાં તમારો વ્યક્તિ આગળ આવે છે સમાજનો, પણ એમને લાગે છે ત્યાં સુધી ભાજપનું એટલું પ્રેશર હતું. મને એમણે તે દિવસે બતાવ્યું હતું, અમિત શાહના 4 વખત ફોન એમની પાસે આવ્યા હતા. મેં કીધું હતું કે આટલું દબાણ છે એટલે અમારે વોટ તોડવા માટે પણ આ કરવું પડશે, નહીં તો અમારા પર ઈડીની રેડ થશે, આવી બધી વાતો એમણે કરી હતી. ચૈતરભાઈ, એક તરફ તમે જો અમિત શાહ હોય કે પછી RSS હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે પછી આમ આદમી પાર્ટી હોય, એને છોટુભાઈ એક અલગ શબ્દોથી બોલી રહ્યા છે. કદાચ એ શબ્દ મીડિયા સામે કે ના બોલવા જોઈએ, પણ એ શબ્દોથી એ બોલી રહ્યા છે. બીજી તરફ તમે કહી રહ્યા છો કે એને ફોન આવે છે. એમનું સ્ટેન્ડ શું છે એ ખબર નહીં. સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. મહેશભાઈને પણ છોટુભાઈએ જ ભાજપમાં મોકલેલા છે અને દિલીપભાઈને પણ આદિવાસીના મત તોડવા માટે જ ઊભા રાખ્યા છે. એમાં કોઈ ગુપ્ત વાત નથી, લોકો બધા સારી રીતે જાણે છે. પરમ દિવસે અમિત શાહ આવ્યા અને એમણે કીધું કે ભાઈ તમે કેમ ઘરે બેસી રહ્યા છો, મહેનત કરો. એટલે તાત્કાલિક પરમ દિવસે અમિત શાહની સાથે વાત થયા બાદ તુરંત એમણે શિડ્યુલ બનાવી દીધો અને આજે લોકોની વચ્ચે પ્રોગ્રામ બનાવીને જઈ રહ્યા છે. આખું ફંડિંગ ભાજપ કરી રહી છે છોટુભાઈ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.